અમદાવાદમાં થયો એક અકસ્માત જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યા હોવાના મળી રહ્યા છે અહેવાલ। શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકનો જીવ લઈ લીધો, જ્યાં ફોર્ચ્યુનર ગાડી ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી। એક્ટિવા ચાલક રિક્ષાને અથડાતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું। રિક્ષા ચાલકને પણ ઈજા પહોંચી છે અને સારવાર હેઠળ તેને ખસેડવો પડ્યો છે। કાર ચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે। કાર ચાલક આદિત્યસિંહ રાઠોડ માત્ર 18 વર્ષનો છે અને કાર ચાલક ભયંકર સ્પીડમાં હોવાથી આ અકસ્માત સર્જાયો। મૃતક 43 વર્ષીય યુવક સેલ્સમેનની નોકરી કરતો હતો કે જેને આ ટક્કર લાગતા મૃત્યુ નિપજ્યું। ટીવી9 સંવાદદાતા મિહિર સોની આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, શું આ ઘટના વિશે વિગતો મળી છે અને કાર ચાલક વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ છે? જયેશ, ફરી વખત રફતારના કહેરે વધુ એક જીવ લીધો છે કે જે આ અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત છે તે નીપજ્યું છે। કાર ચાલક જે ફોર્ચ્યુનર કાર છે તેને આ એક્ટિવા ચાલકને અડફળે લેતા જ તેનું મૃત્યુ છે તે નીપજ્યું હતું। ગત મોડી રાત્રે શાહીબાગ રાષ્ટ્રીય સ્મારક નજીક જે ફોર્ચ્યુનર ગાડી જે ચાલક હતો કે જે આદિત્યસિંહ રાઠોડ કે જે 18 વર્ષની ઉંમર છે અને તે પૂર ઝડપે ગાડી હંકારતો હતો અને ત્યારબાદ તેને એક્ટિવાને અડફળે લેતા જ એક્ટિવા ચાલક છે તે રિક્ષા ચાલકને અથડાયો હતો અને ત્યારબાદ એક્ટિવા ચાલક જે મૃતક મહેન્દ્ર ગોહિલ છે 43 વર્ષે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને રિક્ષા ચાલકને પણ ઈજા છે તે પહોંચી હતી અને તેને હોસ્પિટલ અર્થે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ જે ટ્રાફિક પોલીસે જે ફોર્ચ્યુનર કાર ચાલક છે કે જેને ઓવર સ્પીડ પર ચલાવી અને અકસ્માત સર્જ્યો છે તેની અટકાયત કરી અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પરંતુ શહેરમાં રફતારના કેર એક બાદ એક લોકોને જીવ છે તે લઈ રહ્યા છે। આ જ વિસ્તાર છે કે જે શાહીબાગમાં 24 કલાકમાં બીજી અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે। બિલકુલ, આભાર મિહિર। તો 24 કલાકની અંદર આવી 2 ઘટનાઓ સામે આવી કે જ્યાં અકસ્માતમાં આ યુવાનોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં શાહીબાગની અંદર આ ફોર્ચ્યુનર કાર જે માત્ર 18 વર્ષનું યુવા છે અને તેણે આ અકસ્માત સર્જ્યો, જેમાં એક્ટિવા ચાલકને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે તેનું મૃત્યુ નિપજ્યું છે। તો વધુ એક કાર અકસ્માતમાં આ યુવાનના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે અને કાર ચાલક માત્ર 18 વર્ષનો કે જેણે આ એક્ટિવા ચાલકનો જીવ લઈ લીધો। આપણે જણાવીએ કે આ એક્ટિવા ચાલક સેલ્સમેનની જોબ કરતો હતો અને દરમિયાન ફોર્ચ્યુનર કાર લઈને નીકળેલા આદિત્યસિંહ રાઠોડ, જેની ઉંમર માત્ર 18 વર્ષ છે અને તેણે ખૂબ જ ઓવર સ્પીડની અંદર કાર હંકારી હતી અને આ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી। એક્ટિવા ચાલક સીધો જ આગળ જતી રિક્ષા સાથે અથડાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું। આ